તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જો કાલે તો આપણે પાણી આવી ગયું હતું રાતે, એટલે હવે પાણીની કાંઈ ઉપાધિ છે નહીં. જો પાણીનો પ્રોબ્લેમ હતો તો આપણે અહીંયા બેડરૂમ ઉતારીને રાખ્યું હતું, કારણ કે એનાથી પાણી પડતા હતા. સરસ રીતે ધોઈ નાખ્યું છે અને હવે પાછું મૂકી દઈશું. કાલે પાણી આવ્યું હતું મોડેકથી, તો કેટલા વાગ્યા સુધી પાણી આવ્યું હતું, એટલે પાણી બધું ભરાઈ ગયું છે. એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં, પાણી હવે આવી જાય છે. એટલે જો બધું કામ થઈ ગયું, પછી રાતે જ ધોઈ નાખ્યા કપડાં. પાણી આવ્યું હતું પછી ત્યારે જ બેસી ગઈ હતી કપડાં ધોવા, તો પછી રાતે કપડાં ધોઈ નાખ્યા. મેં તડકાના સવારે ધોવાય એના કરતા રાતે જ ધોઈ નાખું, તો કપડાને સરસ રીતે બધું ઘડી કરીને અત્યારે મૂકી દીધું છે. જો આ છે એક મસ્ત મજાનું ચકલીનું ઘર, જોઈ લો કેવું છે હે મસ્ત. હવે આને જોઈએ કે ક્યાં રાખે. સરસ મજાનું છે ચકલીનું ઘર. કોમેન્ટ કરજો કે કેવું છે. હવે હું વિચારું છું કે આને ક્યાં રાખવું, બહાર રાખવું કે પછી અંદર રાખવું કે ક્યાં રાખવું, તે હવે જોઈએ હવે ક્યાં રાખીએ. કે પછી ગુલાબમાં રાખીએ, કે અહીંયા ઉપર રાખી દઈએ, કે પછી બહાર રાખીએ. કઈ નક્કી નથી કર્યું હજી, આજે આવ્યો એટલે હવે જોઈએ ક્યાં રાખીએ. તો જો રસોઈ બનાવવામાં ખીચડીને એવું પલાળીને રાખ્યું છે. ખીચડી તો રોજની ફિક્સ થઈ ગઈ. મન થાય તો બનાવી લેવાની. જો તો અહીંયા પલાળીને રાખી દીધી ખીચડી પલાળીને રાખી દીધી. મેં મોડેકથી વઘારું પછી બાંધી નાખીએ લોટ. જો પવન પણ મસ્ત આવે છે. હવે આજ અત્યારે પાણી આવ્યું છે કે નહીં મને હજી કઈ ખબર છે નહીં. બાર કોકને હમણાં પૂછીશ પછી ખબર પડશે કે અત્યારે પાણી આવ્યું છે કે નહીં. પેલા તો પાણી બહાર નીકળતું ને તો ખબર પડતી, પણ હમણાં અત્યારે પાણી બહાર નીકળતું નથી એટલે ખબર કઈ પડતી નથી. તો સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોજો. કે તમે બધા કોમેન્ટ કરજો કે આ ચકલીનું ઘર ક્યાં રાખવું, બારે રાખવું કે પછી અહીંયા અંદર રાખવું કે પછી ગુલાબમાં ક્યાંક ટીંગાડવું. જોઈએ હવે મમ્મીને આવે પૂછીને પછી આપણે સરસ રીતે રાખી દઈશું. મને તો બહુ ગમ્યું ઘર. તમને બધાને ગમ્યું કે નહીં કોમેન્ટ કરીને કેજો. મસ્ત છે, જોઈ લો અંદર પણ. તો સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. પાણી અત્યારે આવી ગયું છે. જો તો મેં મોટર ચાલુ કરી દીધી છે. હું તમને કહી દીધી કે મને ખબર રહેતી નથી હમણાં, કારણ કે પાણી બહાર નીકળતું નથી એટલે ખબર નથી. હું બહાર ગઈ હતી તો પૂછ્યું કે હા પાણી આવી ગયું છે. મેં કરી દીધી મોટર ચાલુ. જેટલું ખાલી થયું હોય એટલું પાછું ભરાઈ જાય. આમ તો એટલું બધું ખાલી નહીં થયું હોય, કપડાને તો બધું રાતે જ ધોઈ નાખ્યું હતું, એટલે થોડા ઘણું જે ખાલી થયું હોય છે ભરાઈ જાય. ફિલ્ટર મેં ચાલુ કરી દીધું તો ભરાઈ જાય. તમારે બધાને ત્યાં વરસાદ આવ્યો કે નહીં કોમેન્ટ કરીને કેજો. અમારે તો આવ્યો નથી. એકવાર આવ્યો એ આવ્યો, પછી તો કઈ આવ્યો નથી. ગરમી બહુ થાય છે. તો ખીચડી થોડીક વાર પલાળીને રાખી દઈએ તો મસ્ત થાય. આ જ કરે. ઓલી તો કઈ ભાવતી નથી એટલા માટે. શાક તો કઈ બનાવવાનું છે નહીં, કારણ કે જયું ખાય છે દૂધ રોટલી, તમને બધાને ખબર જ છે. એટલે હમણાં ચાલુ કર્યું છે. શાક બનાવવાનું એવું કઈ હોય નહીં. અથાણા છે, ગુંદાનું અથાણું છે, પછી કેરીનું એનું અથાણું છે, કેરી છે, ઘણું છે. એટલે પછી ખીચડી કરી નાખી. તો હજી પૂછીશ મમ્મી આવે પછી શું બનાવું છે એ. તો સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. બનાવી નાખી છે ખીચડી. એમ જો અહીંયા પાણી પાણી થયું, ખબર નહીં હો. નળી નીકળી ગઈ. હા તો પાણી પાણી થયું. હા બધા કોમેન્ટ કરો હારી હારી લાગે છે ને પહેરી. ગરમી કેવી હતી આજ બફારો કા. એ ઓલી મારા લીધી ને એમાં મારે વાર લાગી. ઓલી બાયું મંગાવી હતી મેં પહેરી. તમે બધા જોઈએ એ છે, પણ મેં કાઢી નાખી. ગરમી ની મન નથી ફાવતું પહેરવું કઈ. હા ના અહીંયા રાખી દે. જો અહીં શેકલા આવું જ છે આપડે. અહીં લાગે સારું નહીં. શેકલા આવ્યા ગંદે શેકલા આવી સારું. લાય આપડે બાંધી દેવું છે. જયું વાત નથી જોવાની થતી. બરોબર જોજી ના કેવું માળો ચકલીનું ઘર. ચકલીનું ઘર છે. જો તમે બધા કોમેન્ટ કરજો કેવું છે. અહીંયા જ રાખી દઈ. જાય ખુરશી લઈને લાઈ રાખી દઉં. પેલા કઈ ખરીઓ લેવો છે ને એવા તો ગોતવા પડી. ક્યાં ગોતવા જવું આપડે? વારોથી ટીંગાડી દેવી. બીજું હોય શું? બરોબર.
અને અંદર ચકલીના ઘર બનાવી જો અત્યારે ચોમાસું આવે છે ને તો આપણે બહાર ન રખાય અહીં અંદર આવતી સારું વિસાડે ને પલરાય નહીં અને રેખડા રાખાય તો આવું છે ને આપણે લઈ આવવું થોડું અહીં નાખવા ચોમાસામાં બહુ સારું હા આવું લઈ આવવું એક થપ્પો લઈ લે બધાને ખબર છે ગાર્ડન હોય તો જો આપણે અહીંયા રાખી દઈએ ને આ સરસ લાગે સરસ નું અહીંયા ખામડા પા એમાં ખામણું જો કરવું સરખું એ જો બધું બગડી ગયું છે હમણાં જો બધું પણ છે ને વેલ બધી કાઢવી પણ અમે કીધું થોડોક વરસાદ વરી જાય તો કાઢી વાંધો નહીં પછી ન થાય તો હા પછી એ છે ને ઓલા આવડા આપડે મીઠું લેવાના ભર્યા નીકળી ગયા એ બધામાં નાખી દેવી છે બધા મૂકી દેવી છે અને આ બધું ગુલાબનું કટિંગ કરવું છે બુધવાર કઈ ટાઈમ નો રહ્યો શું કરવું આ ઝાડવા પાઈ દીધા બધા હજી તો પાણી આવ્યું પાઈ દેવાય ને બિસાડે ને પાઈ દે ટાંકો ભરાઈ દે ટાંકો તો ઠીક પણ આ બિસાડા પી લે ઝાડવા તમે બધા કોમેન્ટ કરજો ચકલીનું ઘર કેવું છે સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે બધા ચકલીના મારા બાંધી દેજો જો અમારા આ બે છે ને આમાં એ મારો બાંધો ને વીખીને એક પાડી નાખો જો અને પછી વાંચો બાંધો બિસાડે જો ગુલાબમાં પણ એમાં એવું કે વરસાદ આવો બિસાડા ને બસા ક્યાં રહી એટલે કીધું આ અંદર રાખીને તો વધારે સારું આ તો આપડે બે બાયરે રાખી પણ બાયરે ઓલા નથી જનાવર રહેવા દેતા કા બીજા મોટા જનાવર ઓલા આવે છે ને એ શકલે હક લેવા નથી દેતા એટલે હાલો આપડા બાંધી દઈએ